મન કે મજા નથી પકોડા જ ભાવે છે રમેશ મેં કેમેરા ચાલુ કરીને એ હરખી તો ભાઈ કાંઈ નહીં, તો ભાઈ મસ્ત મજાનો આજે આપણે બ્લોગ બનાવી નાખ્યો. સ્ટીમેશન ધરકેલો આપણો બ્લોગ બનાવે એટલે આપણે કીધું લાય આજે આપણે બ્લોગ ત્યાંથી પરમ આવ્યું બધા જૂનવદર અપડાઉન કરતો જૂનવદર એરપોર્ટ 4 વર્ષ. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. તેમાં સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઠરઠરથી ઠંડીમાં તમારી સામે પાછા રજૂ થઈ ગયા છે. થોડોક અવાજ મારો થોડોક રહે એવો, કારણ કે 2 દિવસથી થોડુંક આમ શરદી જેવું થઈ ગયું છે અને થોડુંક આમ કળતર જેવું થઈ ગયું હતું. એટલે તાવ ને એવું બધું એટલું બધું નહોતું આવ્યું, પણ કળતર જેવું લાગતું હતું, હાડ કળતર જેવું. એટલે શરદીના કારણે થઈને અવાજ થોડોક આમ નીચો લાગશે. અવાજ આમ ઊંચો કાઢવા જશું ને તો નીકળતો નથી એવું છે અત્યારમાં. તો કાંઈ વાંધો નહીં, તમે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આ બે નામ જો રોટલી કરવી છે ને, પણ મરસું મેક્યું એને. હું રમશો બેન? હે લે, જય સિયારામ બોલ તો. રામ 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 કરવા આવી. લે રામનું કીધું ને, રામ રામ. ત્યાં કોણ છે તો રામ રામ કરવા જાશો? અને આ બાજુ કેવલની કાકી છે ને વઘાર લેશે અત્યારમાં. શું બનાવીશ અત્યારમાં? એમ ના આવડે? શીખશો? સૌપ્રથમ પેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારમાં જો મસ્ત મજાનું શીરાવાનું બનાવ્યું છે. હાલો તમે બધા પણ શીરાવા. ને અત્યારમાં શીરાવામાં આવું કોને કોને હોય ને કોમેન્ટ જે કરીને જરી કહી દેજો. અમારે તો આવું અત્યારમાં શીરાને એવું વગાડ્યું છે અને ચા ને ભાખરી ને એવું તો બધાને હોય છે ડેઈલી. મેં જો આજકાલ નહીં બનાવ્યું, તાવ આવી ગયો છે ને સારું લાગે ને થોડું. બસ બસ. શું છે બેન? હે તાર ઘર તો દેખાડ. જાહલ બેને જો ઓનલાઈન ઘર મંગાવ્યું છે. આ ચાલ બેન, આ ઘર કોનું છે? તારું છે? હાલો આ ઘરની અંદર આવકલી કરો. હાલો વૈયા જાવ અંદર. હાલો વૈયા જાવ. વહી જા જાને. હા લાજો જાય જો છે વહી ગઈ. આવ હાલા દરવાજો બંધ કરી દે. આમાં દરવાજો હતો ને પડદો ટાઈટ નો લાગ્યો, પડદો હતો ને આવ્યો છે જો આ રીતનો. જા અંદર વહી જા. પડદો ઉસો કરે જો. જા અંદર વહી જા અંદર. જવાઈ ગઈ. આમાં એક મેજિક દેખાડો જોઈજો. ચાલુ અંદર છે, આ ઘર ઉપર મેં લઈ લીધો છે. પછી આ ઢાંકી હોત ને તેવી જા બેઠી હોય ને ઢાંકી દેવાનું. આમ ચાલુનું સરસ મજાનું ઘર. ચાલુ બહાર જોયું ઘરને ઊંધા કાંધ નાખ્યા બેન. જોયું કેમ પણ છે ને આમ એક જાતનું આમ શું કહેવાય રમકડું. વાહ હે આપણને તો ખબર છે કોની ગળગુથી છે એમ, પણ આપણે બધાને કેવી કે આને કોની ગળગુથી છે ને એના લક્ષણો કોની જેવા છે ને જરી કોમેન્ટ કરીને. કાંઈ વાંધો નહીં. તને ગળગુથી કોને પાઈતી બેન? હે કાંઈ વાંધો નહીં. ચલો શીરાવાનું કામકાજ બધું ચાલે છે, રસોઈ નું કામકાજ ચાલે છે. કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. કે હા લાઈટ પછી કરી દો. હાલો કરી જાય એકલી એકલી રમેશ. મેં કેમેરા ચાલુ કરીને તે બે હરખી બેસી ગઈ. ઓ બેન તમે એકલા એકલા રમો છો? એકલી એકલી રમશો? હા એ જે વાહન નીકળતા હોય ને એ જોયા કરે. ઓટે બેસી એકલી એકલી. ક્યારેક ક્યારેક છે ને પછી આ બાજુ રસ્તો જાય છે ત્યાં એકલી હાલવા હોત ને મને. જો ઊભી થઈ ગઈ. કેન પાસે જવું છે તરમાં? ક્યાં જવું છે? આમ જવું છે? કાંઈ વાંધો નહીં. તેમાં સરસ મજાનું તડકો નીકળી ગયો છે અને શિયાળાની અંદર આવો સરસ તડકો નીકળે એટલે ખૂબ જ મજા આવે. કા બેન? હે ને? નો મજા આવે?
કેન પાસે જવું છે હા જો એને સડશે હવે સડવું નથી ના પડીશ હવે કાંઈ વાંધો નહીં ચલો અત્યારમાં આપણે દુકાને આવી ગયા છે ને દુકાનનું રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવું મન કે મજા નથી પકોડા જ ભાવે છે કોને કીધું હે કોને કીધું મજા નથી તું બપોર કીધી મને મજા નથી ક્યારે કીધું મને તમને મજા નથી એમ મને સારું થઈ ગયું હવે સરસ મજાના પકોડા બનાવે છે અને જો કેવા મસ્ત પકોડા બન્યા છે પેલા પરવીનભાઈ હતા ને તે દી બનાવ્યા હતા ને એવા આજ બન્યા છે હવે એવા બન્યા નકર તો લોટ ચડાવી દે જાડો દળિયો થેથો કરી દે લોટનો કરતા ને એવું પહેલાં શીખવાડજે બધાને તું એવું ગોઠવવા નથી ભાઈ ખાવાના જ છે ગોઠવી દો સારું લાગે ને થોડીક સાય બને નાખજે મારે સાન પકોડા ખાવા છે હા હું શું જોશો સાન પકોડા કઈ ખાવાના હોય હોય જ તે બા ભાઈ સાન પકોડા ભાઈ ન હોય બા ખાવાના એમ ભાવતા હોય ખવાય અમને જ ન ભાવે કાંઈ. હે તારે સાન પકોડા ખાવા છે બેન હે કે મોઢો કેવું કરે ના ના સાન પકોડા ખાવા છે નથી ખાવા એ ક્યાં ભાગ્યા મામી હવે ઘરે જાઈશું નહીં લે પકોડા જ ખાતા જાવ મને કે નીતા આવીશ કરીને પકોડા ખવડાવ્યા મારે ઉના ઉના દાયબા વાળો બગડી હે મારે ના બે ત્રણ તો ખવાઈ ગયા વાળું થઈ ગઈ મંગા ખામાં વાળું થઈ ગઈ સતીશ. તો ભાઈ કોકનો ફોન ભાઈ કોકના હાથમાં આવી ગયો ને ભાઈ કોચે વ્લોગ શરૂ કરી દીધો કોણે કર્યો એ કંઈ ખબર નથી પણ જેણે કર્યો વ્લોગ ભાઈ શરૂ કરી દીધો આગળ કન્ટિન્યુ કેમ કે ભાઈ વ્લોગના માલિકને હાલે છે ભાઈ સિઝન જેટલી ભાઈ આમાં ડોલરની ઇન્કમ નથી ને એટલી ભાઈ એની એમાં ઇન્કમ છે ભાઈ બિઝનેસમાં એટલે ભાઈ એ ભાઈ છે બિઝનેસ કરવામાં બિઝી જો જો ભાઈ જો અને આવી ગયો ભાઈ વિપુલવાળા હા દાદા હા તો કાંઈ નહીં હાલો ભાઈ આજે આપણે વ્લોગ સંભળવાનો દરખેલી આપણા વ્લોગમાં મિનિટ કહે છે આજે આપણે જોવાનું છે કે કેટલું શું થાય છે શું નહીં ભાઈ તો કાંઈ નહીં ભાઈ એન્ટ્રો મારી દીધો છે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પહેલા તો બધાને જાજા કરીને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ હશો આજે છે ને સીઝન છે એટલે સીઝન મીન્સ એટલે લગ્ન ગાળાનું કામકાજ હતું એ બધું કમ્પ્લીટ કરવાનું હતું શૂટિંગનું બધું સ્ક્રિપ્ટ ને બધું કામકાજ બાકી છે એટલે પહેલા ગ્રાહકનું કામ કમ્પ્લીટ કરવાનું છે કાલે શૂટિંગમાં જવાનું છે પરમ દિવસે મેરેજમાં જવાનું છે બધું કામકાજ આમથી આમ વિખાઈ ગયું હતું એટલા માટે પહેલા એક કામ બધું વેચી લેવાનું છે પહેલા દુકાનનું કામ કમ્પ્લીટ કરવાનું છે ત્યારબાદ શૂટિંગનું કામ કમ્પ્લીટ કરવાનું છે ત્યારબાદ નિરાતે લગ્ન કરવાના છે બીજાના જાનમાં જવાનું છે કોના વેવલું ભાઈ ના તો હવે ત્રીજી વખત ઈમાં અહીંયા ક્યાં ઓલું છે હે આમાં છે આ વખતે કે એવા ખાસ ક્લોઝ લગ્ન નથી ક્યાંય આમ આવા ત્યાં હાવ જઈને જમીને સાંડલો કરીને કેમ છો ભાઈ મજામાં મોઢું બતાવીને હાલતા એવા જ લગ્ન ખાય ખદોડીને હાલતા ખાય ખાદોડીને હાલતા એવા લગ્ન ક્લોઝ નથી લગ્ન એટલે તમે મેરેજ કરો ને તો અમારે એવા ક્લોઝ ફ્રેન્ડ ના મેરેજ થાય તમે બધી તૈયારી કરી 15 દી અગાઉ ધામા નાખી દેવી ને હજી એને વિચાર છે બોલો હજી હવે ભાઈ રેવા દે ભાઈ હવે રેવા દે તું રેવા હા હવે રેવા દે તું ભાઈ તો કાંઈ નહીં હાલો ભાઈ ઈ બધા લગ્ન કરતા એ આ ન લે ભાઈ કાકા તો બ્લોગ નથી જોતા પણ કાકી બ્લોગ તો ભાઈ કાંઈ નહીં જો ભાઈ મસ્ત મજાનો આજે આપણે વ્લોગ બનાવી નાખ્યો કેમ કે છે ને દરખેલી આપણો વ્લોગ બનાવે એટલે આપણે કીધું લાય આજે આપણે વ્લોગ બનાવી કે થોડો કટકો મારીને ભાઈ બાજી કાંઈ નહીં ભાઈ કાલ શૂટિંગમાં જવાના છે પમદી ક્યાં જાય એનું કંઈ ખબર નહીં પણ અમારે બધાને છે ને એક લગ્નમાં જવાનું હતું ભાઈ પણ લગ્ન કેન્સલ રહ્યા કેમ કે ભાઈ થોડીક એવી તકલીફ થઈ ગઈ લગ્નમાં જવાનું થોડીક એવી તકલીફ થઈ ગઈ છે એવું બધું હતું ભાઈ ઈ ભાઈ ના લગન તો થઈ ગયા હા ઈ ભાઈ ભલે પાવણી ગયા ભાઈ પણ કાંઈ નહીં હાલો હવે છે ને ભાઈ ઈ ભાઈ કામ કરશે ને અમે ભાઈ શું કહેવાય અમારા કપડાં શું પહેરવાના કાલ શૂટિંગમાં એ ભાઈ પૂછી લેવી એ ભાઈને પછી ભાઈ અમે થઈ જાય ભાઈ ઘર તરફ રવાના અને નાસ્તા બાસ્તાનો કઈ બંદોબસ્ત છે તો હું નાસ્તો શૂટિંગમાં લેવાનો ન પોતાનો એકલાનો નામ લેવો એટલે જ એ એકલાનો આપણને ભૂખ લાગે ને એટલે આપણે પેલા ખાઈ લેવાના છે જ્યારે ઓલું હું કે કયું બિસ્કિટ નું નામ એવું લાવ્યું મોર્ટેકો કેવું ઓરેઓ ઓ જામે કાગળ નું ઓડિયો લઈ ગયો તો ઓડિયો વિડિયો બનાવી નાખ્યો લાવો તી કાગળ જો એ હવે એડવર્ટાઇઝ નથી કરવાની એક બટે ને હું નામ વાંચું છું
ઈ ભલે ના પાડતો એક બટાઈ આને ક્યાં કઈ 50,000 જણા જોવે છે કઈ પ્રમોશન થઈ જાય ઓરે ઓ છે ભાઈ 10 વાળું અને સ્પોન્સર હતા વળી તો કાઈ નહીં હાલો કાલ લેતા આવજો તો હમે નાસ્તો બીજું હું મારી હાટો દે થોડોક હું હા લેતો આવજે તો કાઈ ના લો ભાઈ ભાઈ એને મહેમાન આવ્યા છે ભાઈ મહેમાન સંભાળે અને ભાઈ આપણું કંઈક આપણે કામ કર્યું એડિટિંગનું બાકી તો હવે બાકીનો વ્લોગ ભાઈ સંભાળશે ભાઈ મારો વ્લોગ નથી ભાઈ નકર તો એન્ડ આપી દઉં દઈ દઉં ભાઈ જે મારી જેમ 2 મિનિટ થઈ દઈ દઉં હાલો તો કાંઈ નહીં આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો નહીં કરવી આગળની ક્લિપમાં મળ્યા અને હસ્તી સાથે ભાઈ અને હા 70101 આરે ભાઈ તમે મળજો આપણે ભાઈ એટલું બધું કેવું ને આપણે કઈ એની જેવી સ્પીચ છે નહીં ભાઈ બહુ બોલવાની જેવું તેવું આપણે ભાઈ હાકી નાખ્યું ભાઈ થોડું ઘણું ફાવે આપણને બહુ જાજુ ન ફાવે તો કાંઈ નહીં હાલો આગળ એનું કન્ટિન્યુ કરશે ભાઈ અમે ઘડીક ફોન કરીને પૂછી લઈએ હું કાલનો ગેટઅપ છે ભાઈ ગેટઅપનું બધું કમ્પ્લીટ કરીને પછી અહીંયાનો રીતે ધંધો કરશે એનો સ્ક્રિપ્ટ લખશે ભાઈ આપણે હવારમાં પાછા ભાઈ શૂટિંગમાં મળ્યા હાલો તમે આગળ ભી જાય મજા આવશે ત્યાંથી પાછો આવ્યો પછી જૂનવદર અપડાઉન કરતો જૂનવદર એક વર્ષ 4 વર્ષ શીખતો વિરોધ ન આવડ્યો અને આ ગામમાં શીખા હાંકતા રાજુ હળે મને શીખવાડતો ન આવડ્યો રાજુ હળું તારું ગુરુ ને હવાર પડે ને ભૂલી જાવ હીરો મને